મેમ હેલ્થ ડ્રિંકનો યુઝ કરવાથી બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. તો આપણે એમના મોઢેથી જ સાંભળીએ. વડીલ, આપનું શુભ નામ? લિયાકતભાઈ ઇસ્માઇલભાઈ ટાંક. અને આ બાબાનું નામ? અલ્તાફ હુસેન લિયાકતભાઈ ટાંક. આપણા ગામનું નામ? ગામ પચાસ. તાલુકાનું નામ? કરજણ. અને આપનો મોબાઈલ નંબર? 9641 86 અચ્છા, આપણે આપણા બાબાને શું તકલીફ હતી? બાબાને ખેંચની બીમારી હતી. કેટલા સમયથી તકલીફ હતી? પાછલા 18 વર્ષથી. બરાબર. તો એની પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો? કમસે કમ 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. બરાબર. અને કયા કયા ડૉક્ટરની દવાઓ આપણે કરાવી? સૌથી પહેલાં તો 96 ની અંદર જ્યારે એને પરિણામ ખેંચાઈ તો કાશીબાગ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં 15 દિવસ રાખ્યો. બરાબર. ત્યાં તે ટાઈમે 30-32 હજાર રૂપિયા ખર્ચો કર્યો. બરાબર. ત્યાર પછી કન્ટિન્યુ આજ દિન સુધી દવાખાનું ચલાવતા સંગીતા ત્રિવેદીબેન, ત્યાંથી ચેતન ત્રિવેદીનો કોર્સ કર્યો, ત્યાંથી પછી ગૌતમ અમીન, KR બુજ, બરોડા નંબર 1 ડૉક્ટર, અને ત્યાંથી સાયકિયાટ્રી ચિરાગ બારોટ, અને અત્યારે ભાઈન ઉપાધ્યાયની દવા ચાલે છે. બરાબર. એટલે લગભગ 20 વર્ષથી તમે એની પાછળ દવાઓનો ખર્ચો કરેલો છે. હા. છતાં બી કોઈ રિઝલ્ટમાં કોઈ ફરક ખરો? શૂન્ય. રિઝલ્ટમાં કોઈ જાતનું ફરક આવ્યું. બરાબર. જ્યારે આપણી લાઇફસ્ટાઈલ કંપનીની ન્યુટ્રીલાઇફ પ્રોડક્ટ અને 95 પ્રોડક્ટ તમે કેટલા સમયથી યુઝ કરો છો? પાછલા 2.5-3 મહિનાથી. 2.5-3 મહિનાથી યુઝ કરો છો, તો બાબાને એની અંદર એ પ્રોડક્ટ યુઝ કરવાથી કેટલો સારો ફરક દેખાય છે? પાછલા 18 વર્ષમાં જે કંઈ બી મેડિકલમાં કમાલ ના જોવાય, પાછલા 2.5 મહિનાની અંદર આયુર્વેદિકે એ વસ્તુ બતાવી બતાવી. બરાબર. એમાં રિઝલ્ટમાં કેટલો બેનિફિટ તમને? રિઝલ્ટમાં અત્યારે 100 જોઈએ તો આપણે 70 થી 75%, અને જો ટકાવારી જે 16 આની જોઈએ તો આપણે 12 આની ફરક છે એમાં. બરાબર. એટલે પહેલાં શું થતું હતું ને અત્યારે શું ફરક? પહેલાં જે કન્ટિન્યુ 10 ખેંચ આવતી હતી પર ડે, એની અવેજની અંદર અત્યારે 2 ખેંચ, એક ખેંચ 24 કલાકે આવે છે. અને પહેલે જે ખેંચ આવતી હતી 4 કલાક સુધી બાબો મારો હોશમાં નહોતો આવતો, ન્યુટ્રલ ખાટલામાં પડી જ રહે. તેની જગ્યા પર અત્યારે બિલકુલ એકદમ અડધી સેકન્ડની અંદર એક્ટિવ થઈ અને પાછો વાતો કરવા લાગે છે. બરાબર. એટલે કે ઘણો બધો ફરક એને મળેલો છે, મીન્સ કે સારું એવું રિઝલ્ટ મળેલું છે. બહુ સારું. આવા ઘણા બધા લોકો છે જે આવી બીમારીથી પીડાય છે, તો એવા લોકોને તમે શું સંદેશો આપવા માંગો છો? એમને તો એટલી જ મારી ભલામણ કે મેડિકલ છોડી, મેડિસિન છોડી, MD ડૉક્ટર, ન્યુરોસર્જન છોડી અને આયુર્વેદિકમાં આવો અને આયુર્વેદિકની દવા કરો. એમાં 100% રિઝલ્ટ સારું છે, સાઈડ ઇફેક્ટ નથી. કારણ કે જે 18 વર્ષમાં છોકરાની જે સ્કિન કાળી થઈ ગઈ હતી, બિલકુલ બ્લેક ચહેરો થઈ ગયો હતો, સ્કિન બ્લેક થઈ ગઈ હતી, અને ફૂલ્લાઓ નીકળી ગયા. તેની જગ્યાએ અત્યારે ચહેરા પર લાઇટ આવી ગઈ, ફૂલ્લીઓ મટી ગઈ, છોકરો હસતો થઈ ગયો, બેસે છે, એની જાતે નાય છે, એની જાતે ખાવાનું ખાય છે, એની જાતે પોતાની પથારી પાત્ર છે, એની જાતે જગ્યાએ પોતાના જ કપડાં પહેરે છે, અને બિલકુલ ન્યુટ્રલ ફર્સ્ટ ક્લાસ એને અત્યારે એક્ટિવિટી થઈ ગઈ. અચ્છા, પહેલાં આ બધું કરી શકતો નહોતો? બિલકુલ નહોતો કરી. આપણે જાતે કરાવવું પડે, ખવડાવવું પડે, નવડાવવું પડે. બરાબર. તો પ્રિયકાંતભાઈ, તમે સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.